હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। રોજ આપણે વિચારતા હોઈએ છીએ કે જમવામાં શું બનાવવું, તો ફ્રેન્ડ્સ આજની હું આ રેસીપી લાવી છું રોજ બનાવીને ખાઈ શકાય તેવું અને સરળ એવું સ્વાદિષ્ટ શાક। એકવાર બનાવી લીધું તો વારંવાર બનાવશો ફ્રેન્ડ્સ। તો આજની રેસીપી છે મિક્સ વેજ સબ્જી શાક। તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોશો। તો ચાલો શરૂ કરીએ। મિક્સ વેજ બનાવવા માટે આપણે અહીંયા લીધા છે પત્તાગોબી, ફ્લાવર, વટાણા આપણે લીધું છે, અડધું બીટ લીધું છે, એક ગાજર લીધું છે અને બીન્સ લીધા છે અને આપણે શિમલા મિર્ચ અને અહીંયા આપણે બટાકા પણ લીધા છે। મિક્સ વેજ બનાવવા માટે આપણે ગ્રેવી બનાવવાની છે। તો પહેલાં આપણે લીધા છે ટામેટાં, એક ડુંગળી લીધી છે, આદું, લસણ અને મરચાં લીધા છે। આપણે એને આ રીતે તૈયાર કરી લીધા છે। હવે એક વાસણની અંદર આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર ડુંગળીને ટામેટાં એડ કરી દઈશું। આપણે 1 મિનિટ માટે એને શેકી લેવાના છે। આ રીતે આપણે ગ્રેવી બનાવીશું તો આપણું શાક એકદમ સ્વાદિષ્ટ તૈયાર થાય છે। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, હવે આપણું ડુંગળીને ટામેટાને બધું તૈયાર થઈ ગયું છે, શેકાઈ ગયું છે બધું। તો આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને એની અંદર આપણે એની ગ્રેવી તૈયાર કરી લેવાની છે। હવે એ જ વાસણની અંદર આપણે 2 ચમચી બીજું તેલ એડ કરીશું। એની અંદર આપણે બધું શાકભાજી જે ધોઈને સમારીને તૈયાર કરી લીધું હતું એ બધું એડ કરી દેવાનું છે અને આપણે એને મિક્સ કરી લઈશું આ રીતે બરાબર। હવે આપણે એને 2 મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનું છે। તો 2 મિનિટ બાદ આપણે ખોલીને જોઈ લઈશું તો તૈયાર થઈ ગયું છે આપણું। આ રીતે આપણે શાક તૈયાર કરવાનું છે। તો હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે। અહીંયા આપણે 2 ચમચા જેટલું તેલ એડ કરીશું। એની અંદર આપણે એક તેજપત્તું એડ કરવાનું છે, દાલચીનીનો એક ટુકડો લઈ લઈશું અને 2 લવિંગ લેવાના છે આપણે। એની અંદર આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને આપણે થોડી હિંગ એડ કરવાની છે આપણે અંદર। આપણે એની અંદર હવે ગ્રેવી એડ કરી દઈશું અને મિક્સર જારમાં આપણે થોડું પાણી નાખી દઈશું અને એને પણ એડ કરી દેવાનું છે અંદર। આ રીતે આપણે બરાબર મિક્સ કરતા જઈશું। તો હવે તૈયાર છે। તો હવે મસાલા આપણે એડ કરી દેવાના છે। તો આપણે 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું અને અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરવાની છે અને આપણે એને બરાબર આ રીતે મિક્સ કરી લઈશું। હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું પણ એડ કરી દેવાનું છે। અહીંયા મેં પનીર લીધું છે તો આપણે એના ટુકડા કરી લીધા હતા, તો આપણે એ અંદર એડ કરી દઈશું। તમારે પનીર ના નાખવું તો તમે સ્કીપ પણ કરી શકો છો। આ રીતે મસાલો આપણો તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે એની અંદર બધું શાકભાજી એડ કરી દેવાનું છે અને આપણે એક સરખું હવે મિક્સ કરી લઈશું। બધું મિક્સ થઈ ગયું છે, તૈયાર છે। તો આપણે હવે 2 મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દઈશું એને। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ આપણું શાક તૈયાર થઈ ગયું છે। તો આપણે એક પનીરનો ટુકડો લઈ લઈશું, એને આપણે અંદર છીણી લઈશું હવે બધું મિક્સ કરી લેવાનું છે એક સરખું। હવે આપણે તૈયાર છે। તો કોથમીર એડ કરી દઈશું અંદર। કોથમીર નાખ્યા બાદ આપણે ગેસ બંધ કરી દેવાનો છે। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સિમ્પલ રીતે
અને સરળતાથી તૈયાર થઈ જતું આ શાક તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવશો. સાથે ચેનલ પર નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.